તો મેક્સિકોના હર્મેસોલોમાં ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ભયંકર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે કે જ્યાં મેક્સિકોની આ ઘટના સામે આવી દુર્ઘટનામાં 23 લોકોના મોત થયા છે. અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. બ્લાસ્ટને પગલે પોલીસ અને ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. ફાયરની ટીમોના આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યારે હાલ તો ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા. ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ભયંકર બ્લાસ્ટ થયો. દુર્ઘટનામાં 23 લોકોના મોત થયા છે. તો અનેક લોકો હજી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. આગના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ ભયંકર અહીંયા આગના જે દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસ અને ફાયરની ટીમો હાલ તો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી છે અને સમગ્ર બાબતને લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયરની ટીમોના આગ પર કાબુ મેળવવાના સતત પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. રાહત બચાવ કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. અચાનક જ આ વિસ્ફોટ થયો હતો. ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ભયંકર બ્લાસ્ટ બાદ આગના ગોટે ઘોટા ઉડ્યા હતા અને ત્યારબાદ આ રાહત કામગીરી શરૂ કરાઈ છે. ગરવા ગિરનારની પ્રતિકાત્મક પરિક્રમા શરૂ થઈ છે. 50 જેટલા સાધુ સંતોએ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો છે. જ્યાં હવે ચાલુ વર્ષે ઉત્તરામંડળ અને અગ્રણી સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા કરાશે. આ સાંજ સુધીમાં 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ થશે. કમોસમી વરસાદને તંત્ર દ્વારા પરિક્રમા છે તે રદ કરવામાં આવી છે. તો ગિરનારની આ પ્રતિકાત્મક પરિક્રમા શરૂ થઈ છે. સાધુ સંતોએ આ પ્રતિક્રમા શરૂ કરી છે. 50 જેટલા સાધુ સંતોએ તેનો પ્રારંભ કરાવ્યો છે. જોકે કમોસમી વરસાદને લઈને તંત્ર દ્વારા આ પરિક્રમા છે તે રદ કરવામાં આવી છે. ये हम नासिक महाराष्ट्र से जहाँ कुंभ लगता है वहाँ से आए हैं. हम बहुत बार आके गए लेकिन अभी जो परिक्रमा है परिक्रमा के लिए आए थे परिक्रमा अभी रद्द हो गई. तो अब हम अभी सीकर के भगवान दत्तात्रेय जी अंबाजी दर्शन करने के लिए जा रहे हैं. वही हम अभी भगवान को प्रार्थना करते हैं कि हमारी ये मान लो वही परिक्रमा होगी और हम दर्शन करके आएंगे. परिक्रमा થઈ પણ આ વર્ષે ઓણ હાવ બંધ છે. સમજ્યા વખત તો કાયમી ને માયકે કાયમી ધોરણ આવી છે. 15 વર્ષ થઈ ગયા મને અટક્યા. આ ભાવ ભક્તિ ને બધે બહુ શ્રદ્ધા છે ત્યારે તો આવે. અને ઓણ તો આ વરસાદ છે આવું કોઈ બન્યું નથી. આ તો પહેલી વાર છે. નકર પરિક્રમ તો ચાલુ જ હોય. દેવની દિવાળી છે એટલે એ પરિક્રમ બધે માનવી ભાવો ભક્તો બધા આવતા હોય જાતા હોય. લવણને માટે તકલીફ બહુ છે. પરિક્રમા કરવા માટે આવ્યા હતા. પરિક્રમા બંધ હોવાના કારણે અમે દત્તાત્રેયના દર્શન કરવા ગિરનાર ચડવી છીએ. અત્યારે જો મેળ આવે તો પાછા આવી તો પરિક્રમા પણ કરશું. શ્રદ્ધા છે બધાને ત્યારે તે બધા આવી છીએ અને પરિક્રમા કરવાની જ છે શ્રદ્ધા. આપણે દત્તાત્રેયના દર્શન કરી લઈશું. બંધ છે એના કારણે. તો મોરબીમાં સિરામિકના ઉદ્યોગકારો હવે પ્રોપેન ગેસ નહીં ખરીદે. પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓએ પોતાની મનમાની કરતી હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી સિરામિક એસોસિએશનની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. છેલ્લા 3 મહિનાથી ગેસના ભાવ ઘટ્યા છતાં કંપની વધારે ભાવ વસૂલે છે. કંપનીઓ મોનોપોલી બતાવીને ઊંચા ભાવે ગેસ સપ્લાય કરતી હોવાની વાત ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી. 5000 રૂપિયા પ્રતિ ટન વધુ ભાવે સપ્લાયથી નુકસાન થઈ રહ્યું છે. મોરબીના ઉદ્યોગકારોને મહિને 60 કરોડનું નુકસાન થાય છે. કંપનીઓની મનમાની સામે ઉદ્યોગકારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સંવાદદાતા દેવ ફોન લાઈન પર જોડાયા છે. દેવ, મોરબીમાં સિરામિકના ઉદ્યોગકારો હવે પ્રોપેન ગેસ નહીં ખરીદે તેવો નિર્ણય કરાયો છે. શું વિગતો? એ ચોક્કસથી જણાવી દઉં કે મોરબી સિરામિક જે છે મોટું હબ છે. ત્યારે જે પ્રોપેન ગેસની જે કંપનીઓ ખાનગી કંપનીઓ છે તે ક્યાંક ને ક્યાંક સિરામ ઉદ્યોગકારોને જે છે હેરાનગતિ કરી રહી છે. આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં જે ભાવ વધારાના કારણે અને જે સતત આ ભાવ વધારો થયો છે તેના કારણે મોરબી સિરામિક એસોસિએશન દર મહિને 60 કરોડની નુકસાન થવાની શક્યતાઓ છે. ત્યારે સિરામિક એસોસિએશન દ્વારા ગત રોજ એક મિટિંગ યોજવામાં આવી હતી અને નિર્ણય લેવામાં આવ્યો છે કે આ જે પ્રોપેન ગેસ જે ભાવ વધારો થયો છે તે કંપની પાસેથી ગેસ લેવાનું બંધ કરવામાં આવે.
બિલકુલ, જાણકારી બદલ આભાર. અમદાવાદમાં ફરી બેફામ બીઆરટીએસ બસ ચાલકે રફતારનો કહેર વર્તાવ્યો છે. દાણી લીમડા ખાતે ખોડિયારનગર 4 રસ્તા પાસે રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લીધો. અકસ્માતમાં 27 વર્ષીય કુલેન્દ્ર કુમારનું મોત થયું છે. પોલીસે બીઆરટીએસ બસ ચાલકની હાલ ધરપકડ કરી. આરોપીની ધરપકડ કરીને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. સંવાદદાતા સાક્ષી ફોન લાઈન પર જોડાયા છે. સાક્ષી, અમદાવાદમાં ફરી બેફામ બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત કર્યો છે, શું વિગત? જી, દાણી લીમડા વિસ્તારના ખોડિયારનગર 4 રસ્તા નજીક આ દુર્ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ 27 વર્ષના ફૂલકુંદ્ર કુમારનો રસ્તા ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે બીઆરટીએસ બસની અડફેટે આવ્યા હતા. વારંવાર બીઆરટીએસ અને એએમટીએસ દ્વારા શહેરમાં અકસ્માતના બનાવો સામે આવી રહ્યા હોય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કુલેન્દ્ર કુમારને ઘટના સ્થળે જ માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ દાણી લીમડા પોલીસ ઘટના સ્થળે આવી હત્યાના બીઆરટીએસ બસના ચાલકને પોલીસ કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બિલકુલ, જાણકારી બદલ આભાર. વડોદરામાં ન્યૂઝપેપરના ચેરમેનની ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે 2 લાખની ખંડણી માંગનાર ગિરીશ સોલંકીની ધરપકડ કરી. રાજકોટમાં કોન્ટ્રાક્ટર રણજીત વેરડાને ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરને ધમકી આપીને 14,000 રૂપિયા પડાવ્યા હતા. પોલીસે આરોપીનું હથિયાર જપ્ત કરીને તેનો પરવાનો પણ રદ કર્યો છે. આરોપી ગિરીશ સોલંકી હવાની એનર્જી સોલ્યુશન કંપનીના માલિક છે. આરોપી પાસે રહેલા જેટકોના કોન્ટ્રાક્ટનો પેટા કોન્ટ્રાક્ટ રણજીત વેરડાને આપ્યો હતો. આરોપીએ કોન્ટ્રાક્ટરના 9 લાખના સાધનો પણ બારોબાર સગેવગે કરી દીધાનો આરોપ લગાવાયો છે. સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે. માનુ, વડોદરામાં ન્યૂઝપેપરના ચેરમેનની ખંડણી માંગવાના કેસમાં ધરપકડ થઈ છે, શું મામલો? નેહા, ગિરીશ સોલંકી જે ન્યૂઝપેપરના ચેરમેન છે અને એમની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 2 લાખની ખંડણી માંગવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આખો મામલો એ છે કે રાજકોટના કોન્ટ્રાક્ટરને ગોંધી રાખીને માર માર્યો હતો. પિસ્તોલ બતાવી અને 14,000 રૂપિયા કાઢી લીધા હતા. આ ઉપરાંત ગિરીશ સોલંકીએ 2 લાખની ખંડણી પણ માંગી હતી. જે ફરિયાદી છે એના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી અને એને લઈને ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. ગિરીશ સોલંકીની ધરપકડ કરી અને સર્વિસ હાથ ધરવામાં આવી છે. આરોપી ગિરીશ પાસે જેટકોનો કોન્ટ્રાક્ટ છે. પેટા કોન્ટ્રાક્ટ રાજકોટના રણજીત વેરડાને આપવામાં આવ્યો હતો અને આ પેટા કોન્ટ્રાક્ટના 9 લાખ રૂપિયાના સાધનો છે બારોબાર સગેવગે કર્યા હતા ગિરીશ સોલંકીએ અને એને લઈને ઉઘરાણી કરતા આ ધમકી આપી હતી, પિસ્તોલ બતાવી હતી અને એના કારણે જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે. જી નેહા. બિલકુલ, માનુ, જાણકારી બદલ આભાર. આણંદમાં પત્નીના વીરામાં પતિએ ગામ ગાંડું કર્યું છે. 400 કેવી હાઈટેન્શન ટાવર પર ચડી ગયો મહેન્દ્ર ચાવડા નામનો યુવક અને જેને આ ડ્રામા કર્યો. ગાના દેવરાજપુરા રોડ પર 60 મીટર ઊંચા ટાવર પર આ યુવક ચડી ગયો. પત્ની રિસાઈને ઘર છોડીને જતા પતિની આ કરતૂત સામે આવી છે. લોકોએ જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી. વીજળી સપ્લાય બંધ કરાવીને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. ફાયર વિભાગે ભારે જહેમતે યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો છે. આણંદ રૂરલ પોલીસે યુવકની અટકાયત કરી તપાસ આદરી છે. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. જ્યાં ફરી એક વખત આ ઘટના સામે આવી. જીડી સ્કૂલ પાસે અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરી વલાટકી અને છરીથી દુકાનદારો પર હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કૃષ્ણનગર વિસ્તારની આ ઘટના હોવાની વિગતો છે તે સામે આવી. લાકડી અને છરીથી દુકાનદાર પર હુમલો કર્યો હોવાના આ સીસીટીવી ફૂટેજ છે તે સામે આવી રહ્યા છે. સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે. અનિતા, અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વધુ એક ઘટના સામે આવી છે, શું વિગત? જે ખાસ તો જે પ્રકારે કૃષ્ણનગર વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો જે આતંક જે છે તે સીસીટીવીમાં કેદ થયો છે. કૃષ્ણનગરમાં જે જીડી સ્કૂલ પાસે એક નોનવેજનો સવાદ ધરાવતો જે દુકાનદાર છે ત્યાં કેટલાક અસામાજિક તત્વો ત્યાં લાકડી અને છરી લઈને ત્યાં ઘૂસી આવ્યા હતા અને તોડફોડ કરવાની સાથે જે દુકાનદાર છે તેને પણ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
થઈ છે, જેમાં દુકારે આજે અસામાજિક તત્વો પાસે જે ખાવાને લઈને જે પૈસાની રકઝક થઈ હતી, જેને લઈને અદાવત રાખીને આ પ્રકારે હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાને લઈને હાલ તો કુશનનગર પોલીસે આજે સીસીટીવી ફૂટેજમાં દેખાતા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની અને તેઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જે પ્રકારે અસામાજિક તત્વો ફરી એક વખત બેફામ બન્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાલ દહેશત જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર. પાટણમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. રાધનપુરમાં સ્કૂલની બહાર 4 શખ્સોએ યુવાનને ઢોર માર માર્યો હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં વિનય વિદ્યાલય બહારનો આ વિડીયો વાયરલ થયો છે. વિડીયો 15 દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે. જાહેરમાં ગુંડાગીરીનો વિડીયો વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે. ભરત, પાટણમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો, સ્કૂલની બહાર મારામારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું વિગત? ચોક્કસથી રાધનપુર તાલુકાની અંદર જાણે કે જે અસામાજિક તત્વો હોય તેઓની ઉપર પોલીસનો કોઈ ખોફ ન હોય એ રીતના અવારનવાર અસામાજિક તત્વોના વિડીયો સામે આવી રહ્યા છે. આજથી 10 દિવસ પહેલાનો જે અસામાજિક તત્વોનો વિડીયો સામે આવ્યો હતો કે જેની અંદર એક શ્રમિક યુવકને 4 જેટલા જે અસામાજિક તત્વો છે તેઓ માર મારી રહ્યા હતા અને ત્યારબાદ ફરી એક વખત આજે વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેની અંદર રાધનપુરનું શિક્ષણનું ધામ જે કહેવાય છે વિનય વિદ્યાલયની બહાર જ જે 4 જેટલા યુવાનો છે જે અસામાજિક તત્વો છે તેઓ એક યુવાનને માર મારી રહ્યા છે. જે રીતે માહિતી મળી રહી છે ત્યારે વિનય વિદ્યાલયની અંદર જ ફરજ બજાવતા જે કર્મચારી છે તેને આ 4 જેટલા અસામાજિક તત્વો ઢોર માર મારી રહ્યા છે, અપશબ્દો બોલી રહ્યા છે. કહી શકાય કે રાધનપુર શહેરમાં અવારનવાર જે અસામાજિક તત્વો છે તેઓને ખુલ્લો દોર મળી ગયો એ રીતના વિડીયો સામે આવી રહ્યા છે. એક સપ્તાહની અંદર આ બીજી વખત આ વિડીયો સામે આવ્યો છે, જેની અંદર વિનય વિદ્યાલયની અંદર ફરજ બજાવતો જે કર્મચારી છે એટલે કે ક્લાર્કની અંદર ફરજ બજાવતો જે કર્મચારી છે તેને શિક્ષણના ધામની બહાર જ આ જે 4 જેટલા યુવાનો છે જે અસામાજિક તત્વો છે તેઓ ઢોર માર મારી રહ્યા છે, અશબ્દો બોલી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આટલી મોટી જાહેર માર્ગ ઉપર વિનય વિદ્યાલય એટલે કે શિક્ષણનું ધામ હોય ત્યાં આગળ અસામાજિક તત્વોનો આ રીતનો આતંક સામે આવી રહ્યો છે. તેમ છતાં રાધનપુર પોલીસ મૌન સેવી રહી છે, કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરી રહી. બિલકુલ ભરત, જાણકારી બદલ આભાર. દાહોદના જાલોદમાં કરોડોની દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. રાજસ્થાન પાસિંગના ટ્રકમાંથી 1.5 કરોડથી વધુનો દારૂનો જથ્થો મળી આવ્યો છે. રાવલડી ચોક ચેકપોસ્ટ પર આ વાહન ચેકિંગ દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે 1102 પેટીમાં રાખેલી 29,460 દારૂની બોટલોને જપ્ત કરી છે. પકડાયેલા દારૂની કિંમત છે 1,52,71,000. પોલીસે ખેમારામ ચારણ નામના શખ્સને અટકાયત કરી. બાડમેરના શખ્સે દારૂ ભરેલા ટ્રકને વડોદરા લઈ જવાય હોવાનું સામે આવ્યું, જેમાં કાળુરામ ચારણે ટ્રકને વડોદરામાં સિટી શર્માને આપવાનું કહ્યું હતું. પોલીસે 5 લોકો સામે હાલ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સંવાદદાતા ઉત્સવ ફોન લાઈન પર જોડાયા છે. ઉત્સવ, જાલોદમાં કરોડોની દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે, શું વિગતો? જી ચોક્કસથી નેહા, જે દાહોદ જિલ્લાની અંદર જે સરહદી વિસ્તાર આવેલો છે ત્યારે જે અવારનવાર જે દારૂ ઘુસાવવાની જે પ્રવૃત્તિઓ છે તે સામે આવતી હોય છે. જે ગઈકાલે જે મોડી રાત્રે જે સિમેન્ટની જે ટ્રક છે જેની આડની અંદર જે દારૂ ભરેલો હતો, જે કરોડોનો દારૂ ભરેલો હતો, તે જે ઝાલોદ ડીવાયએસપીની ચોક્કસ બાતમીના આધારે તેને પકડી પાડવામાં આવ્યો છે. જે દારૂ છે તે 1.5 કરોડ ઉપરાંતનો પણ જે દારૂ છે, વિદેશી દારૂ છે, તેને જે કબજે કર્યો છે. જે 1102 પેટી જે 29,460 ની જે દારૂની જે બોટલો છે તેને પણ જપ્ત કરવામાં આવી છે. જે દારૂ છે તે બાડમેરથી આવતો હતો અને જે દારૂ છે તે વડોદરાના કોઈ જે સિટી શર્મા જે વ્યક્તિ છે તેને જે આપવાનું ડ્રાઈવરે જે પોલીસની પૂછતાછમાં જણાવ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગાંધીના ગુજરાતની અંદર જે અવારનવાર જે દારૂ ઘુસાડવાની જે પ્રવૃત્તિઓ જે લોકો દ્વારા કરવામાં આવતી ત્યારે જે પોલીસ પણ છે તે જે નશાકારક પ્રવૃત્તિઓને રોકવા માટે તટબંધ બની છે. બિલકુલ ઉત્સવ, જાણકારી બદલ આભાર. રાજકોટમાં ફાયરિંગ કેસમાં વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે, જ્યાં ફાયરિંગમાં વપરાયેલા જે હથિયાર સાથે આરોપી પકડાયો છે. જેમાં એસઓજી પોલીસે સંજયસિંહ ઝાલા નામના શખ્સની ધરપકડ કરી. પકડાયેલા આરોપી સામે અગાઉ પણ 8 ગુના નોંધાયેલા છે. 11 શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. અગાઉ પોલીસે 10 શખ્સની ધરપકડ કરી હતી. મંગળા રોડ પર પેન્ડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું.
સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે. ભાવેશ, રાજકોટમાં ફાયરિંગની ઘટનામાં વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે, શું અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે કથળી છે અને જે સામસામે ગેંગવોર થયું હતું એટલે કે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે શહેરના મંગળા રોડ ઉપર આવેલા હોસ્પિટલ નજીક ફાયરિંગ થયું હતું. ત્યારે આ મામલે પોલીસે અગાઉ 10 જેટલા આરોપીઓની છે તે ધરપકડ કરી છે. ત્યારે આ જે ફાયરિંગની ઘટનામાં જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે હથિયાર સાથે વધુ એક શખ્સની એસઓજીની ટીમે ધરપકડ કરી છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે તે કથળી હોય તે પ્રકારે શહેરમાં ખુલ્લેઆમ ફાયરિંગની ઘટનાઓ બની રહી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે પોલીસ દ્વારા પણ કડક વલણ છે તે અપનાવવામાં આવી રહ્યું છે અને અલગ અલગ જે આરોપીઓ છે, હિસ્ટ્રીશીટો છે, તેમની અટકાયત અને ધરપકડ છે તે કરવામાં આવી રહી છે. જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર. આત્મનિર્ભર ભારત તરફ ઇસરોનું વધુ એક કદમ આગળ વધારી રહ્યું છે. અદ્યતન કમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-7R લોન્ચ કરવા જઈ રહ્યું છે. ભારતીય નૌસેનાના સૌથી અદ્યતન કમ્યુનિકેશન સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે. સ્વદેશી ડિઝાઇનના સેટેલાઇટને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. 4400 કિલોગ્રામ વજન ધરાવતું અત્યાર સુધીનું સૌથી ભારે સેટેલાઇટ હશે. GSAT-7R લોન્ચિંગનો ભારતીય નૌસેનાને અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ મળશે. બોટાદના ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. જીજાવદર ગામ નજીક પાંડવની પાડ ખોડિયાર મંદિરમાં 4 લાખની ચોરી થઈ. તસ્કરોએ મંદિરમાં 2 તોલાના સોનાના દાગીનાની ચોરી કરી. સોનાના 8 નાક, 8 મુખ અને 7 નયન જોડ તેમજ ચાંદીનું એક મોટું છત્ર સહિતની ચોરી કરવામાં આવી. મંદિરના પૂજારી લક્ષ્મણગીરી ગોસ્વામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સંવાદદાતા રાજુ ફોનલાઈન પર જોડાયા છે. રાજુ, બોટાદના ગઢડા વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. મંદિરમાંથી ચોરીને અંજામ આપવામાં આવ્યો, શું વિગત? વાત કરીએ તો સમગ્ર ગઢડા તાલુકાની અંદર 5 દિવસ જે માવઠું થયેલું છે તેનો કાંઈક લાભ લીધો હોય તેવું સામે આવ્યું છે. ગઢડા તાલુકાના ઝીંઝાવદ ગામ પાસે પાંડવની પાળ ખોડિયાર મંદિર આવેલું છે અને આ ખોડિયાર મંદિર જે છે ઐતિહાસિક મંદિર છે. ત્યાં જ તે તસ્કરોએ માતાજીના જે સોના ચાંદીના દાગીના છે તેની ચોરી કરી છે. 4 જેટલું સોનું છે અને 4 કિલો આ ચાંદીની મળી કુલ રૂપિયા 4 લાખની ચોરી થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ તપાસ શરૂ છે. જ્યારે મંદિરના પૂંજારી દ્વારા પણ જી નેહા. બિલકુલ રાજુ, જાણકારી બદલ આભાર. સુરતના કાકરાપારમાં જમણા કાંઠા નહેરના કામ મોકૂફ રાખવા માટે જે માંગ ઉઠી હતી, ખેડૂત આગેવાન જયેશ દેલાડે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી. માવઠાની અસરને કારણે આ વર્ષે કામ મોકૂફ રાખવા માટેની માંગ કરવામાં આવી. જમણા કાંઠા નહેરની ક્ષમતા વધારવા નવીનીકરણનું કામ થશે. જમણા કાંઠા નહેર યોજના દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. 53 કિલોમીટર વિસ્તારમાં નહેરના કામને બંધ રાખવાની માંગ કરાઈ. 3 મહિના નહેર બંધ રખાય તો શેરડી ડાંગરના પાકને નુકસાન થશે. શેરડીના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાશે. ખેડૂતોને થતા નુકસાનની ભરપાઈ સહાયથી થઈ શકે તેમ નથી. વર્ષે કાકરાપાર જમણા કાંઠા નહેર 90 દિવસ જે સ્ટ્રક્ચરો ખૂબ જ જૂના છે અને કાં રિપેરિંગ કરવા જઈ રહ્યા છે. ખેડૂતોની આવી સ્થિતિમાં સ્પષ્ટ અમારી પણ માંગણી છે કે આ વર્ષ પૂરતું આ જે રિપેરિંગ છે મોકૂફ રાખવું જોઈએ અને ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને ખૂબ જ ખેડૂતો નિરાશ છે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉનાળુ ડાંગરનો સવિશેષ પાક થવાનો હોય ત્યારે 90 દિવસ નહેર બંધ રાખવી પણ હિતાવહ નથી. આવા સમયને કારણે, આવા માવઠાને કારણે ખેડૂતોને કમર ભાગી નાખી છે. ત્યારે આવનાર દિવસોમાં ખાસ કરીને 90 દિવસ નહેર આ વર્ષે બંધ રહે એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને અને ખાસ કરીને પાણી પુરવઠા મંત્રીશ્રીને અમે પત્ર લખીને 90 દિવસ માટે નહેર બંધ ન રાખવા માટેની તાકીદ કરી છે. આજે દેવઉઠી 11ના પવિત્ર દિવસે માતા તુલસી અને ભગવાનના લગ્નનો અવસર છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. 11 નિમિત્તે આજે શામળાજીમાં સાંજના સમયે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવશે. ગૌધુલી વેળાએ ભગવાનનો લગ્નોત્સવ યોજાશે તો ભવ્ય મનોરથનું પણ આયોજન કરવામાં આવશે, જેને પગલે મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. ભક્તો શામળાજીના દર્શન કરી ધન્ય અનુભવી રહ્યા છે.
તો દાહોદમાં ફરીથી અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે. મૃતકનો આત્મા લેવા માટે મૃતકના સ્વજનો નીકળ્યા છે. અકસ્માતે મૃત્યુ પામનારના આત્માની શોધખોળમાં હોસ્પિટલ દોડી ગયા પરિવારજનો. તાંત્રિકે ધૂણવાનું નાટક કરીને મૃતકનો આત્મા હોવાનું કહ્યું. તાંત્રિક વિધિ કરીને સફેદ કપડામાં તાંત્રિકે મૃતકનો આત્મા લાવી આપ્યો હોવાની પરિવારની માન્યતા છે. 3 મહિના પહેલા અકસ્માતમાં વ્યક્તિનું મોત થયું હતું. મધ્યપ્રદેશમાં રહેતા મૃતકના પરિવારજનોએ તાંત્રિક વિધિ કરાવી. इस प्रकार હોસ્પિટલમાં આ તાંત્રિક વિધિ થયું હોવાનું સામે આવી રહ્યું છે. દાહોદની આ ઘટના છે કે જ્યાં ફરી એક વખત અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે. મૃતકનો આત્મા લેવા માટે મૃતકના સ્વજનો હોસ્પિટલ સુધી પહોંચી ગયા. 21મી સદીમાં અંધશ્રદ્ધાના દ્રશ્યો ફરી એક વખત દાહોદથી સામે આવ્યા છે. સંવાદદાતા ઉત્સવ ફોનલાઈન પર જોડાયા છે. ઉત્સવ, દાહોદમાં ફરી એક વખત અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શું વિગત? જી ચોક્કસથી નેહા, જે દાહોદ જિલ્લાની અંદર જે કેકે હોસ્પિટલ આવેલું છે તેની અંદર જે થોડા સમય પહેલા જે મધ્યપ્રદેશના એક વ્યક્તિનું અકસ્માત દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે જે તેના પરિવારજનો છે તે તેમના જે મધ્યપ્રદેશથી એક જે ભુવાજીને લઈને આવ્યા હતા અને જે દિવાળીના તહેવાર સમયે જે મૃત પામેલા વ્યક્તિની આત્મા ફરી પાછા તેમના ઘરે લઈ જવા માટે તે ભુવાજીને લઈને આવ્યા હતા અને જે હોસ્પિટલ ખાતે જે ભુવાજી આવીને આત્માને પોતે જે ઘરે લઈ જવાનો હોવાનો દાવો કરેલો જે વિડીયો છે તે સામે આવ્યો છે. જે અંધશ્રદ્ધાના નામે જે કેટલાય લોકો જે આત્માની અંદર જે આવા જે કૃત્યો કરતા હોય છે, ત્યારે જે એક જે આ કિસ્સો છે તે દાહોદ જિલ્લામાં પણ જે સામે આવ્યો છે. જે મધ્યપ્રદેશનો પરિવાર છે તે જે વ્યક્તિ છે તેની આત્મા લઈને પોતાના જે મધ્યપ્રદેશ ઘર છે તે તરફ પાછા વળ્યા છે. બિલકુલ ઉત્સવ, જાણકારી બદલ આભાર.